કેમ છો મિત્રો? હું છું કલ્પના. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું, જેને આપણે ડંગેલું પણ કહીશું. તો એના માટે મેં અહીં મેથી લઈ લીધી છે, ફ્રેશ મેથી લીધી છે અને 1 કપ આપણે સોજી લેવાની છે. સોજી મેં અહીં ઝીણી લીધી છે, તમે જાડી મોટી પણ લઈ શકો છો. ત્યારબાદ અહીં 1/4 કપ મેં બેસન લીધું છે, ઝીણો બેસન લેવાનો છે અને 1/4 કપ મેં અહીં ભાખરીનો કરકરો લોટ લીધો છે, જે લાડુ બનાવીએ છીએ એ લેવાનો છે અને એ 3 લોટને આપણે સરસ મિક્સ કરી લઈશું. લોટ સરસ મિક્સ થઈ જાય એટલે અહીં મેં અડધો કપ થોડું ખાટું દહીં લીધું છે, ઘરનું જ દહીં લીધું છે અને દહીં ના હોય તો તમે છાશ પણ લઈ શકો છો અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ જરૂર પડે આપણું પાણી નાખીશું. થોડું થોડું પાણી નાખવાનું છે ને ઘાટું આપણે મિશ્રણ રાખવાનું છે, બહુ પાતળું નથી કરવાનું. જુઓ, ફરી થોડું નાખું છું. ટોટલ મેં અહીં અડધો કપ જેટલું પાણી લીધું છે અને એને સરસ ફેટીને આપણે એકદમ સ્મૂથ બેટર બનાવી લેવાનું છે. જુઓ, સરસ થઈ ગયું છે. હવે એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈએ. ત્યાં સુધીમાં આપણે મેથીને સમારી લઈએ. મેં અહીં 1 કપ જેટલી મેથી લીધી છે. તમારે મેથીનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો અને એને આપણે ઝીણી ઝીણી સમારી લઈશું. જો તમારી પાસે મેથી ના હોય તો તમે પાલક પણ લઈ શકો છો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ મેં અહીં થોડા ધાણા લીધા છે, લીલા ધાણા, એને પણ આપણે સમારી લઈશું અને બંનેને આપણે ગરણીમાં લઈ લઈશું અને ચોખ્ખા પાણીથી આપણે એને ધોઈને કોરી કરી લેવાની છે. અહીં 10 મિનિટ થઈ ગયા છે. જોઈ લઈએ, આપણું બેટર સરસ થઈ ગયું છે, સોજી ફૂલી ગઈ છે. ફરી એને મિક્સ કરી લઈશું. હવે એમાં મસાલા કરી લઈએ. 1 નાની ચમચી મેં અહીં લીલા મરચાંની પેસ્ટ લીધી છે, 1 નાની ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું અને 1 મોટી ચમચી આપણે સફેદ તલ નાખીશું અને ત્યારબાદ અડધી નાની ચમચી હળદર નાખીશું, 1 નાની ચમચી સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 1 નાની ચમચી આપણે લાલ મરચું નાખીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને મેં અહીં 1 મોટી ચમચી અથાણાનો સંભારો લીધો છે, જે આપણે અથાણું ખાટ્યું બનાવીએ છીએ ને એનું, અને 1 મોટી ચમચી આપણે ખાંડ નાખીશું ગળપણ માટે અને હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. આ હાંડવામાં થોડું ગળપણ વધારે રાખવાનું, તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અથાણાનો મસાલાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. બધું મિક્સ થઈ જાય એટલે ધોઈને રાખેલી ધાણા અને મેથી ભાજીને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. ફક્ત અડધો જ કલાકમાં આ હાંડવો બની જતો હોય છે. એને કોઈ પણ પલાળવાની કે આથો લાવવાની જરૂર નથી પડતી. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે એક વઘાર નાખવાનો છે. મેં 2 ચમચી તેલ ગરમ કરી લીધું છે. એમાં થોડી રાઈ નાખીશું, 1 લાલ મરચું તોડીને નાખીશું, 5 ચમચી હિંગ નાખીશું અને 3 થી 4 મીઠા લીમડાના પાન નાખીશું અને વઘાર સરસ થઈ જાય એટલે એને આપણે મિશ્રણમાં નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈશું. તમે જો વઘાર નાખવા ના માંગતા હોય તો 1 મોટી ચમચી તેલ પણ નાખી શકો છો. જુઓ, આપણું બેટર સરસ થઈ ગયું છે. હવે એક નાનો બાઉલ લઈશું અને એમાં 3 મોટી ચમચી મેં બેટર લઈશું. હું નાના નાના આજે ડંગેલા બનાવી રહ્યું છું એટલે દરેક વખતે આપણે એમાં ઈનો નાખવાનું છે. મેં અહીં 5 ચમચી ઈનો લીધો છે, એ નાખીશું. થોડું એમાં પાણી નાખીશું અને એને બરાબર ફેટી લેવાનું છે. ઈનો બરાબર તમારો મિક્સ થઈ જવો જોઈએ અને આપણું બેટર સરસ ફૂલી જવું જોઈએ. જુઓ, સરસ ફૂલી ગયું છે. હવે એને આપણે એક કઢાઈમાં બનાવી લઈશું. તો એના માટે મેં કઢાઈ મૂકી દીધી છે. 1 મોટી ચમચી તેલ નાખીશું, થોડીક રાઈ અને થોડા તલ નાખીશું. રાઈ અને તલ તતડે એટલે એને આપણે વઘાર એમાં નાખી દેવાનો છે. જુઓ, આપણું જે મિશ્રણ છે વઘારમાં નાખી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ઉપર આપણે થોડા તલને સ્પ્રિંકલ કરીશું. એનો દેખાવ પણ સરસ આવશે ને ટેસ્ટ પણ સરસ આવશે. અને હવે ઢાંકીને લગભગ 3 થી 4 મિનિટ માટે આપણે એને થવા દેવાનો છે. જુઓ મિત્રો, 3 થી 4 મિનિટ થઈ ગઈ છે ને આપણે જોઈ લઈએ, નીચેની સાઈડ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને જુઓ, કલર પણ સરસ આવી ગયો છે. એને પલટાવી દઈશું અને ફરીથી ઢાંકીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. જુઓ, 4 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈએ. આપણો હાંડવો એકદમ પરફેક્ટ બની ગયો છે. ડંગેલું જુઓ, કલર બી એકદમ સરસ આવ્યો છે અને સ્પોન્જી એટલે કે ફૂલ્યો પણ છે. એને કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજો હાંડવો પણ મેં નાખી દીધો છે. જુઓ, બનાવી દીધું છે. ઉપર તલ સ્પ્રિંકલ કરીશું અને ઢાંકીને એને બનાવી લઈશું. પલટાવતા પલટાવતા આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આપણે કૂક કરવાનો છે. જુઓ, સરસ બીજો પણ થઈ ગયો છે. એને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આ હાંડવાને ગરમ કે ઠંડો તમે ખાઈ શકો છો. બાળકોને ટિફિનમાં આપી શકો છો. જુઓ, મેં અહીં આટલા બેટરમાંથી આપણા 4 હાંડવા થયા છે, ડંગેલા થયા છે અને એકદમ પરફેક્ટ સ્પંજી થયા છે. હું તમને કટ કરીને પણ બતાવું છું. ચપ્પુથી આપણે 4 ટુકડા કરી લઈશું
અને જુઓ કટ કરતી વખતે જ એકદમ સ્પોન્જી અને એકદમ સોફ્ટ લાગે છે. હજુ તો ગરમ છે, ઠંડા થશે તો પણ એવા ને એવા જ રહેશે. અને જુઓ મિત્રો, એકદમ સ્પોન્જી અને એકદમ ટેસ્ટી અને એકદમ મેથીથી ભરેલા આપણા ડંગેલું કે આપણા હાંડવા બનીને રેડી થઈ ગયા છે. એને તમે સોસ સાથે, ચટણી સાથે, ચા સાથે, દૂધ સાથે ખાઈ શકો છો. એમને એમ પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને બાળકોને તો પ્રિય છે. તમે બાળકોને નાસ્તામાં, ટિફિનમાં આપો ને તો એ લોકો ટિફિન ખાલી કરીને જ આવશે, એટલા ટેસ્ટી હોય છે અને બનાવવા પણ એકદમ સરળ છે. સાંજના ડિનરમાં કે સવારના નાસ્તામાં કંઈ ના હોય ને તો આ ફટાફટ બની જાય છે. કોઈ મહેમાન આવ્યા હોય તો નાસ્તામાં પણ આ ફટાફટ બની જતા હોય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગતા હોય છે. હું તમને એક ટેસ્ટ કરીને પણ બતાવું છું. એકદમ સોફ્ટ અને એકદમ સ્પંજી અને એકદમ ટેસ્ટી બન્યા છે. તો મિત્રો, ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપીને. આવજો, તમારું ધ્યાન રાખજો.